સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 112ના પાઠમાં શું શીખ્યા હતા કે જે વધારે ખાય એ બ્રહ્મચર્યનું પાલન કરી શકતો નથી. પરમાત્મા માટે સર્વ સુખનો ત્યાગ કરવો એ સંન્યાસ છે. પણ સંન્યાસ લેતા પહેલા વાનપ્રસ્થ ધર્મનું પાલન કરવું જોઈએ. એમાં શું કરવું જોઈએ? પવિત્ર ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ ને વૈરાગ્ય દ્રઢ કરવું જોઈએ. પછી બીજું આપણે શીખ્યા હતા કે વર્ષમાં 1 માસ ઠાકોરજી માટે કાઢવો જોઈએ અને કોઈ તીર્થમાં નિવાસ કરવો જોઈએ. જે ભૂમિમાં જેવા કામ થાય તેમાં તેના પરમાણુ તે વાતાવરણમાં રહે છે. એટલે ગૃહસ્થ પુરુષ ઘરને પવિત્ર રાખે. કામનાઓનો ત્યાગ એટલે ક્રોધને જીતવો. ગૃહસ્થ પુરુષ સંતનો આશ્રય કરે, ગુરુની આજ્ઞા પાળે, સાત્વિક ભોજન કરે, સ્થાન સત્સંગથી નિંદ્રાને જીતી લે. નિંદ્રા કેવી રીતે જીતાય? જ્યારે સત્વગુણ વધે ત્યારે. અને સત્વગુણ કેવી રીતે વધે? સાત્વિક આહાર વિહાર આચારથી સત્વગુણ વધે છે. અને સત્વગુણ વધે એટલે પ્રભુના મિલન માટે આતુરતા વધે છે. ગૃહસ્થ રોજ થોડો સમય ભગવાનનું ધ્યાન કરે. ધ્યાન કરવાથી પ્રભુની શક્તિ ધ્યાન કરનારમાં આવે છે. હવે આગળ જોઈશું. આપણે ગયા વખતે 7મો સ્કંદ સમાપ્ત થયો હતો. હવે સ્કંદ 8મો છે. તો 8મા સ્કંદમાં પહેલા જે કીર્તન આપ્યું છે આપણે જોઈ લઈશું. એના અર્થ તો સમજાય એવા જ છે, એટલે આપણે ખાલી એક કીર્તન કરી લઈએ. તુમ હરો જાનકી ભીર હરી, તુમ હરો જાનકી ભીર. દ્રૌપદી કી લાજ રાખી, તુમ बढ़ायो ચીર હરી, તુમ હરો જાનકી ભીર. ભક્ત કારણ રૂપ નર હરી, ધર્યો આપ શરીર. हिरण्यकश्यप मार लीन्हो, धर्यो नाहीन धीर हरी, तुम हरो जानकी भीर. बुडते गज राज राख्यो, कियो बाहर नीर. दास मीरा लाल गिरिधर, दास मीरा लाल गिरिधर. दुख जहाता पीर हरी, तुम हरो जानकी ભીર. આ મીરાબાઈનું ભજન છે, મીરાબાઈનું કીર્તન છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. સ્કંદ 8મો છે. પ્રથમ સ્કંદમાં શિષ્યોના અધિકાર બતાવ્યા. અધિકાર વગર જ્ઞાન દીપે નહીં. અનઅધિકારી જ્ઞાનનો દુરુપયોગ કરે છે. દ્વિતીય સ્કંદમાં જ્ઞાન આપ્યું. મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? મનુષ્ય જીવન ભોગ ભોગવવા આપ્યું નથી. માનવ શરીર ઈશ્વરની આરાધના કરીને ઈશ્વરને પ્રાપ્ત કરવા આપ્યું છે.
તૃતીય સ્કંધમાં તે જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું તે કથા સંભળાવી. આ જ્ઞાનને જીવનમાં ઉતારનારના ચારેય પુરુષાર્થો સિદ્ધ થાય છે. એટલે ચોથા સ્કંદમાં 4 પુરુષાર્થોની કથા કહી. પાંચમા સ્કંદમાં જ્ઞાની પરમહંસો અને ભાગવત પરમહંસોના લક્ષણ બતાવ્યા. સર્વના માલિક પરમાત્મા છે. તે પછી છઠ્ઠા સ્કંદમાં પુષ્ટિની કથા આવી. જીવ ઉપર પરમાત્મા અનુગ્રહ કરે છે. જીવ પાસેથી ઈશ્વરને કાંઈ જોઈતું નથી. ઈશ્વર નિરપેક્ષ છે, છતાં જીવ ઉપર ઈશ્વર કૃપા કરે છે. મનુષ્ય કરેલા પાપને યાદ કરે તો ખાતરી થાય કે મને જે મળ્યું છે તેના માટે હું લાયક પણ નથી. જીવ જન્મ્યો ત્યારે શુદ્ધ હતો. આ જીવ સમજણો થયો ત્યારે અસત્ય બોલતો થયો. ભગવાન જીવને અનેક તકો આપે છે અને આશા રાખે છે કે હજી તે જીવન સુધારશે. કેવળ કથા સાંભળવાથી કંઈ લાભ નથી. કથા સાંભળી મનન કરીને જીવનમાં ઉતારો. પ્રભુએ આપણા માટે કાંઈ ચિંતા કરવા જેવું રાખ્યું નથી. ઈશ્વરની જીવ ઉપર અનંત કૃપા છે, પણ જીવને તેનો ઉપયોગ કરતા આવડતું નથી. પવિત્ર વિચારો કરવા માટે પ્રભુએ આપણને મન આપ્યું. મન શક્તિનો દુરુપયોગ કરે તે શું કહેવાય? દૈત્ય. મનમાં શક્તિ છે તે જ્યારે ઈશ્વર સ્વરૂપમાં લીન થાય છે ત્યારે મન શક્તિનો વિકાસ થાય છે, અને જ્યારે વિષયોમાં મન ભટકે છે ત્યારે તેનો વિનાશ થાય છે. શું કીધું? જ્યારે વિષયોમાં મન ભટકે છે ત્યારે તે મનનો વિનાશ થાય છે. અને મનનો વિકાસ ક્યારે થાય? જ્યારે ઈશ્વર સ્વરૂપમાં લીન થાય મન ત્યારે. ભગવાન જીવ માત્ર ઉપર કૃપા કરે છે, તેની લાયકાત કરતાં વધારે આપે છે. સપ્તમ સ્કંદમાં વાસનાની કથા કહી. પ્રહલાદની સદવાસના, મનુષ્યની મિશ્ર વાસના અને હિરણ્યકશ્યપુની અસદવાસના. હવે કેવી રીતે? તો હિરણ્યકશ્યપુને શક્તિ સંપત્તિ મળી, સમય પણ મળ્યો, પણ તે સઘળાનો તેણે ઉપયોગ શેમાં કર્યો? ભોગ વિલાસમાં કર્યો. શક્તિનો ઉપયોગ બીજાને ત્રાસ આપવામાં કર્યો. મર્યાદા વગરનો ભોગ મનુષ્યને રોગી બનાવે છે. શું કીધું? મર્યાદા વગરનો ભોગ મનુષ્યને રોગી બનાવે છે. ઇન્દ્રિયોને રોગી બનાવવા ભોગ નથી. ઇન્દ્રિયોને સાજી રાખવા માટે ભોગ છે. ઇન્દ્રિયોને રાજી રાખવા માટે નહીં, પણ સાજી રાખવા માટે ભોગ છે. અગ્નિને શાંત કરવાનો ઉપાય અગ્નિમાં લાકડા ન નાખો તો એ છે. તે પ્રમાણે ઇન્દ્રિયોને ભોગ ના આપો એટલે તે શાંત થશે. આપણને કંઈ મન થયું કે આ ખાવું છે કે આ કરવું જ છે, પણ આપણે એ મનને સમજાવીને આપણે ન કરીએ તો ઇન્દ્રિયો શાંત થાય. પણ આપણે આપતા જ રહીએ તો મન અને ઇન્દ્રિયો તો એ માંગ્યા જ કરે, તો એ ક્યારેય શાંત થાય નહીં. ઇન્દ્રિય અને ભોગ ભોગવ્યા પછી લાગે છે કે શાંતિ મળી છે, પણ તે ખોટી શાંતિ છે. ઉલટું તે અશાંતિ વધારે છે. મને જે મળ્યું તે કેવળ મારા જ માટે એ અસદવાસના. મને જે પરમાત્માએ આપ્યું છે તે સર્વના માટે છે તેમ માને તેની સદવાસના. શું? મને જે પરમાત્માએ આપ્યું છે તે સર્વના માટે છે એ સદવાસના કહેવાય. પ્રહલાદની ગણના સદવાસનાને કારણે દેવોમાં થઈ. હિરણ્યકશ્યપુની ગણના અસદવાસનાને કારણે રાક્ષસમાં થઈ. હિરણ્યકશ્યપુ એ ભોગવૃત્તિ, લોભ છે, અહંકાર છે. દેવ થવું કે દૈત્ય એ આપણા હાથમાં છે. દુનિયાના બધા માણસો પુણ્યના ફળને ઈચ્છે છે, પરંતુ જાતે પુણ્ય કરતા નથી. તમારા કર્મના ફળ તમારે ભોગવવાના છે, એમાં દોષ કોને દેવાનો? દાંત તળે જીભ કચડાય તો કોને દંડ આપશો? તે તો સહન જ કરવું પડે ને. ભક્તિ માર્ગમાં જ્ઞાન માર્ગ આગળ વધવાનું પહેલું સાધન છે. ભક્તિ માર્ગમાં જ્ઞાન માર્ગ આગળ વધવાનું પહેલું સાધન છે. સંયમ માટે સંયમને ધીરે ધીરે વધારો અને ભોગ માર્ગમાં વહી જતી ઇન્દ્રિય શક્તિને પ્રભુના માર્ગમાં વાળો. વાસનાનો વિનાશ થયા પછી બ્રહ્મભાવ જાગે છે. જ્યાં સુધી મનમાં સૂક્ષ્મ વાસના છે ત્યાં સુધી જીવ ઈશ્વરનું મિલન થતું નથી. વાસના જ્ઞાનાનુભવમાં વિઘ્ન કરે છે. વાસનાનો વિનાશ કરવા 8મા સ્કંદમાં 4 ઉપાય બતાવ્યા છે. હવે આપણે 8મો સ્કંદ છે ને, તો વાસનાને કેવી રીતે દૂર કરવી તેના 4 ઉપાયો બતાવ્યા છે. ભાગવતનું ફળ છે રાસલીલા.
શ્રી કૃષ્ણને મળવું છે. શ્રી કૃષ્ણમાં મળી ગયા પછી જીવ તેમાંથી અલગ થઈ શકતો નથી. રાસમાં તેને પ્રવેશ મળે છે કે જે વાસનાનો વિનાશ કરે છે. અનેક જન્મની વાસના મનમાં છે, તે અનેક પ્રકારના દુઃખ આપે છે, છતાં મનુષ્ય વાસના છોડતો નથી. ઈશ્વરનો અનુભવ થયા વગર વાસના જતી નથી. વિષયોમાં જ્યાં સુધી આકર્ષણ છે ત્યાં સુધી વાસના રહેવાની. કુંભકને વધારો તો વાસનાનો વિનાશ થશે. કુંભકને વધારો તો વાસનાનો વિનાશ થશે એટલે શું? પ્રાણને શરીરમાં ટકાવી રાખો તો વાસનાનો વિનાશ થશે. વારંવાર મનથી એવો સંકલ્પ કરો કે મારે પરમાત્માને મળવું છે. ઘડી ઘડી આપણે દિવસમાં કેટલી વાર યાદ આવે ત્યારે યાદ કરવાનું કે મારે પરમાત્માને મળવું છે. બે પ્રાણોના મિલનથી આનંદ મળે છે, તો બીજા પ્રાણો જે ઈશ્વરમાં સૂક્ષ્મ રીતે રહેલા છે, તો ઈશ્વરને મળવાથી કેટલો આનંદ થાય. મારે ઈશ્વરને મળવું છે તેવી વાસના કરો. વાસનાને પણ અલૌકિક બનાવો. સત્સંગ એકલા માટે કરવાનો કે ખરાબ સંસ્કાર મનને મળ્યા છે તે દૂર થાય અને સારા સંસ્કાર મનને મળે. સારા સંસ્કાર આપણા મનને મળે એટલા માટે સત્સંગ કરવાનો. આ સત્સંગનું ફળ છે. સત્સંગથી વાસના ઉચ્ચતમ બનશે. વાસનાને ઉચ્ચતમ બનાવો. વાસનાને અલૌકિક બનાવો. વારંવાર મનુષ્ય જે બોલે છે, જેવા વિચારો કરે છે, તેવો તે થાય છે. અષ્ટમ સ્કંદમાં 4 ઉપાયો બતાવ્યા છે. વાસનાનો વિનાશ આ 4 ઉપાયો કરવાથી થાય છે. વાસના ત્યારે જાગે જ્યારે આ જીવ ઈશ્વરથી દૂર જાય છે. સતત હરિસ્મરણ કરવાની ટેવ પાડો તો વાસના જાગશે નહીં. શું કરવાનું? સતત હરિસ્મરણ કરવાની ટેવ પાડો. ઘડી ઘડી જ્યારે આપણે ભલે ભૂલી જઈએ પણ જ્યારે યાદ આવે ત્યારે પાછો આપણો અષ્ટાક્ષર કે જેનો જે મંત્ર હોય બોલવાની આપણને આદત પડશે તો આપણા મનમાં વાસના જાગશે જ નહીં. હૃદયમાં હંમેશ રામ હોય તો ત્યાં કામ આવી શકે જ નહીં. હરિસ્મરણની આદત પાડવાથી વાસનાનો વિનાશ થાય છે. આ બધું ઈશ્વરનું છે, સર્વના માટે છે તેવું સમજે તો વાસનાનો વિનાશ થાય છે. સંપત્તિ મારી છે એમ માનો તો વાસના વધે છે. જીવ એ ઈશ્વરનો લક્ષ્મીનો માલિક થઈ શકે નહીં. સંપત્તિ એ શું છે? લક્ષ્મી છે. જીવ કઈ લક્ષ્મીનો માલિક થઈ શકે નહીં. જીવ એ લક્ષ્મીનો દીકરો છે. બાળક થવામાં જે મજા છે તે ધણી થવામાં નથી. બાળક થશો તો સુખી થશો. સૂતજી સાવધાન કરે છે. બલિરાજાએ સર્વસ્વનું દાન કર્યું છે. વિપત્તિમાં સ્વવચન પરિપાલન કરો. ચોથો ઉપાય છે શરણાગતિ. જીવ ભગવત શરણ અને સ્મરણ ન કરે તો વાસનાનો વિનાશ કરી શકતો નથી. વાસનાનો ક્ષય કરી પછી રાસલીલામાં જવાનું છે. ક્રમે ક્રમે રાજાના મનની શુદ્ધિ કરી સુખદેવજી રાજાને રાસલીલામાં લઈ જશે. અષ્ટમ સ્કંદમાં મન્વંતર લીલા છે. સુખદેવજી વર્ણન કરે છે, રાજન, પ્રત્યેક મન્વંતરમાં પ્રભુનો જન્મ થાય છે. પ્રત્યેક મનુના રાજ્યમાં એક વિશિષ્ટ અવતાર પ્રભુનો થાય છે. આ કલ્પમાં 6 મનુઓ થયા છે. પહેલા સ્વયંભૂ મનુની કથા મેં તને કહી. સ્વયંભૂ મનુની પુત્રીઓ આકૃતિ અને દેવહૂતિના ચરિત્રો કયા. બીજા મન્વંતરમાં સ્વયંભૂ મનુ તપશ્ચર્યા કરવા વનમાં ગયા. ત્યાં શ્રી યજ્ઞ ભગવાને તેનું રાક્ષસોથી રક્ષણ કર્યું. તે મનુએ કહ્યું છે, આ સંપૂર્ણ જગત અને જગતમાં રહેવાવાળા સર્વ ચર અચર પ્રાણી તે પરમાત્માથી ઓતપ્રોત છે. આથી સંસારના કોઈ પદાર્થમાં મોહ ન કરી તેનો ત્યાગ કરી જીવન નિર્વાહ પૂરતો જ તેનો ઉપભોગ કરવો જોઈએ. તૃષ્ણાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. આ સંસારની સંપત્તિઓ કોની છે અને કોની થઈ છે? ત્યાગ કરીને તું ભોગવ એટલે સર્વ ઈશ્વરને અર્પણ કર્યા પછી અનાસક્તિપણે તું ભોગવ અને બીજાના ધનની લાલચ કે સ્પૃહા રાખીશ નહીં. આ સારું જગત ઈશ્વરથી વ્યાપ્ત છે એમ જો મનુષ્ય માને તો તે કોઈનો દ્રોહ કરે નહીં. કારણ કોણ કોનો દ્રોહ કરે? દ્રોહ કરે તો પોતાની જાતનો જ દ્રોહ કર્યો એમ મનાય. વિષયમાં મન ફસાય તેની કાળજી રાખો. વિષયમાં મન ન ફસાય તેની શું કીધું? વિષયોમાં મન ન ફસાય તેની કાળજી રાખો. આ ભોગ પદાર્થ કોઈના થયા નથી અને થવાના નથી. તેમ છતાં મનુષ્ય તેમાં મમતા અને આસક્તિ કરીને બેસે છે. ઉપર કહેલો અદ્વૈતવાદ સુંદર છે. તવાદ ત્યાગો. ઋષિઓ પણ મોક્ષ મળ્યા પહેલા કર્મ કરે છે. કર્મ કરનારો મનુષ્ય જ
નિષ્કર્મ ભાવને પામે છે. અરે, ઈશ્વરને પણ કર્મો કરવા પડે છે. રામકૃષ્ણ આદિ અવતારોમાં મનુષ્યને શ્રેષ્ઠ આચરણનો આદર્શ બતાવવા માટે ભગવાન પણ કર્મ કરે છે. પરંતુ ભગવાન કોઈ કર્મમાં આસક્ત થતા નથી, અનાસક્તિપણે કર્મ કરે છે. કર્મ કર્યા વગર તો ચાલવાનું જ નથી, પરંતુ તે અનાસક્તિપણે કરો. ત્રીજા મનુ થયેલા ઉત્તમ અને પ્રભુએ સત્યસેનને નામે અવતાર ધારણ કરેલો. ચોથા મન્વંતરમાં પ્રભુનો હરિ નામનો જન્મ થયો. તેમણે ગજેન્દ્રની ગ્રહથી રક્ષા કરેલી. ગજેન્દ્રની કથા બધાને ખબર છે, હમણાં આવશે આગળ. બીજા અધ્યાયથી ચોથા અધ્યાય સુધી ગજેન્દ્ર મોક્ષની કથા કહી છે. પરીક્ષિત રાજા પૂછે છે કે આ ગજેન્દ્ર મોક્ષની કથા મને સંભળાવો. શુકદેવજી રાજાશ્રીને કહે છે, રાજન, હવે જો ગજેન્દ્ર મોક્ષની કથા આવી છે વૈષ્ણવ, આ બહુ તમે સાંભળી જ હશે, પણ બહુ સુંદર છે. આપણે આવું બધું સાંભળીએ તો આપણી પણ ભક્તિ વધે, આપણને પ્રભુનું નામ લેવાનું મન થાય. હવે શુકદેવજી કહે છે કે રાજન, ત્રિકૂટ પર્વત ઉપર એક બળવાન હાથી રહેતો હતો. તે અનેક હાથણીઓનો પતિ હતો. ત્રિકૂટ નામનો પર્વત હતો, ત્યાં એક હાથી રહેતો હતો અને અનેક હાથણીઓનો પતિ હતો. ઉનાળાના દિવસ હતા, બહુ ગરમી થઈ હતી. ગજેન્દ્ર હાથણીઓ સાથે સરોવરમાં ક્રીડા કરવા ગયો. હાથણીઓ અને બચ્ચાઓથી વીંટળાયેલો તે આનંદ વિહાર કરવા લાગ્યો. હાથી જળ ક્રીડામાં તન્મય છે એવું જાણીને મગરે આવીને હાથીનો પગ પકડ્યો છે. મગરના પગમાંથી છૂટવા હાથીએ ઘણા પ્રયત્નો કર્યા. હાથી સ્થળચર અને મગર જળચર, એટલે જળમાં તો હાથી દુર્બળ જ થાય. હવે મગર હાથીને છોડતો જ નથી. આ ગજેન્દ્ર મોક્ષની કથા એ પ્રત્યેક ઘરમાં થાય છે. હવે આને કેવી રીતે સમજવાની છે કે સંસાર એ સરોવર છે. ગજેન્દ્ર હાથી છે એ સરોવરમાં સ્નાન કરવા ગયો હતો ને, તો સરોવર એ શું છે? સંસાર છે. એટલે આપણે એવું વિચારવાનું, આપણે આ સંસાર સમુદ્રમાં છીએ. જીવ એ ગજેન્દ્ર છે, એટલે આપણે જ ગજેન્દ્ર છે. અને કાળ, જે આપણને કાળ અંતે લેવા આવવાનો જ છે, કાળ એ મગર છે. સંસારના વિષયોમાં આસક્ત થયેલા જીવને કાળનું પણ ભાન રહેતું નથી. આપણે બધા ભોગ ભોગવીએ છીએ ને, જે ગમે કરીએ છીએ, આપણને કાળનું પણ ભાન નથી કે ક્યારે આપણે મરી જવાના છે, ક્યારે આપણને કાળ લેવા આવવાનો છે. જીવ માત્ર ગજેન્દ્ર છે. હાથીની બુદ્ધિ જડ છે. બ્રહ્મચર્યનો ભંગ થાય એટલે બુદ્ધિ જડ થાય. હાથી અતિ કામી છે. સિંહ વર્ષમાં એક જ વખત બ્રહ્મચર્યનો ભંગ કરે છે. તેથી સિંહનું બળ હાથી કરતાં ઓછું હોવા છતાં સિંહ હાથીને મારી શકે છે. કામ ક્રીડા કરનારની બુદ્ધિ જડ થાય છે. સિંહ હોય છે એ વર્ષમાં એક જ વાર બ્રહ્મચર્યનો ભંગ કરે છે, એટલે એનામાં બળ ઓછું હોય તો એ હાથીને મારી શકે છે, કારણ કે હાથી તો અતિ કામી છે. આ જીવાત્મા ગજેન્દ્ર ત્રિકુટાચલ પર્વતમાં રહે છે. ત્રિકુટાચલ એ શરીર છે. હવે જે પર્વત છે ત્રિકુટાચલ એ શરીર છે. બીજો અર્થ કામ, ક્રોધ, લોભ પણ થઈ શકે. સંસાર એ સરોવર છે. સંસારમાં જીવ કામ ક્રીડા કરે છે. જીવ એટલે ગજેન્દ્ર, આપણે સંસારમાં રહીને કામ ક્રીડા કરીએ છીએ. સંસાર સરોવરમાં જીવાત્મા સ્ત્રી તથા બાળકો સાથે ક્રીડા કરે છે. જે સંસારમાં જીવ રમે છે તે સંસાર સરોવરમાં તેનો કાળ નક્કી કરવામાં આવ્યો હોય છે. સંસાર સમુદ્રમાં જે કામસુખ ભોગવે છે તેનો મગર એટલે કે કાળ પગ પકડે છે. જે કામનો માર ખાય તેને કાળનો માર ખાવો પડે જ છે. મનુષ્ય કહે છે કે હું કામને ભોગવું છું, પણ એ ખોટું છે. કામ મનુષ્યને ભોગવે છે અને તેને ક્ષીણ કરે છે. ભોગતા ન ભોગતા વયમે ભુક્તા. ઇન્દ્રિયો ત્યારે શાંત થાય કે જ્યારે તેને ભક્તિ રસ મળે. અનેક જન્મથી જીવને કાળ મારતો આવ્યો છે. મગર અને સર્પને કાળની ઉપમા આપવામાં આવી છે. મગર અને સર્પ, સાપ, એને કાળની ઉપમા આપવામાં આવી છે. જે સંસાર સરોવરમાં મનુષ્ય કામ ક્રીડા કરે છે ત્યાં જ કાળ રહે છે. જે સમયે જન્મ થાય તે સમયે મરણનો કાળ નક્કી કરવામાં આવે છે. હવે મગરે હાથીનો પગ પકડ્યો. કાળ આવે છે ત્યારે પહેલા પગને પકડે છે. પગની શક્તિ ક્ષીણ થાય ત્યારે માનજો કે કાળે મને પકડ્યો છે. પગની શક્તિ એકદમ ઓછી થઈ જાય એટલે સાવધાન થઈ જવાનું કે હવે કાળ સમીપ છે. પરંતુ ગભરાશો નહીં, ભગવત સ્મરણમાં લાગી જજો. કાળ જ્યારે પકડે છે ત્યારે કાળની પકડમાંથી સ્ત્રી છોડાવી શકે નહીં, પુત્ર છોડાવી શકે નહીં,
જ્યારે કાળ પકડશે ત્યારે કોઈ પ્રયત્ન કામ આવશે નહીં. તે હાથીને મગર જ્યારે ખેંચી જવા લાગ્યો ત્યારે હાથણીઓ કે બચ્ચાઓ કે બીજા હાથી તેને બચાવી શક્યા ન હતા. મનુષ્યને જ્યારે કાળ પકડે છે ત્યારે કોઈ બચાવી શકતું નથી, સગા સ્નેહી પણ નહીં. કાળ પકડશે ત્યારે કાળની પકડમાંથી કોઈ છોડાવી શકશે નહીં. કાળના મુખમાંથી તે જ છૂટે છે કે જેને ભગવાનના દર્શન થાય છે. શું કીધું? કાળના મુખમાંથી તે જ છૂટે છે જેને ભગવાનના દર્શન થાય છે. કાળના પણ કાળ શ્રી કૃષ્ણના દર્શન થાય તો કાળનો નાશ થાય છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ. ગજેન્દ્ર મોક્ષની કથા આપણે આવતા વખતે જોઈશું. બહુ સુંદર કથા છે, મિસ કરતા નહીં. આજે આપણે શું શીખ્યા કે કેવળ કથા સાંભળવાથી કઈ લાભ થતો નથી. કથા સાંભળીને મનન કરીને જીવનમાં ઉતારવાનું છે. એટલે જ આપણે ભાગવત ફરીવાર કેમ વાંચ્યું? પહેલી વાર તો ખાલી વાંચી ગયા હતા, પણ ફરીવાર એટલે વાંચ્યું કે આપણે એને ફરી સાંભળીશું, રોજ એની પ્રેક્ટિસ કરીશું ને આપણે આપણા જીવનમાં ઉતારીશું. ખાસ તો હું મારા માટે જ એવું કરું છું કે મને આટલું બધું વાંચું છું પણ બધું યાદ રહેતું નથી, પણ હું પણ ટ્રાય કરું છું કે મારા જીવનમાં ઉતારી શકું. તમારા બધાના આશીર્વાદ હશે તો એવું હું કરી શકીશ. બીજું આપણે શીખ્યા કે મર્યાદા વગરનો ભોગ મનુષ્યને રોગી બનાવે છે. મને જે પરમાત્માએ આપ્યું છે તે સર્વના માટે છે એમ માને તે સદવાસના કહેવાય. રાસમાં તેને પ્રવેશ મળે છે કે જે વાસનાનો વિનાશ કરે છે. વારંવાર મનથી એવો સંકલ્પ કરો કે મારે પરમાત્માને મળવું છે. ઘડી ઘડી મનમાં યાદ કરો કે મારે પરમાત્માને મળવું છે, તો એના માટે મારે શું કરવાનું? તો આપણે જ્યારે ફ્રી થઈએ ત્યારે નામ જપ કરવાનું, સેવા આપણે સવારે કરવાની, નામ જપ કરવાનું, ટાઈમ મળે તો ધ્યાનમાં બેસીને ધ્યાનમાં પ્રભુના દર્શન કરવાના. ધ્યાનમાં બેસીએ ત્યારે બહુ વિચારો આવે જ છે, આવશે, પણ એને પાછા સાઈડ ઉપર રાખવાના અને પાછું ભગવાનને યાદ કરવાના. એવી રીતે વિચારો આપણે કાઢવા પડશે, એની જાતે જતા નહીં રહેશે. સતત હરિસ્મરણ કરવાની ટેવ પાડો તો વાસના જાગશે જ નહીં. સર્વ ઈશ્વરને અર્પણ કર્યા પછી અનાસક્તિપણે તું ભોગવ તો વાંધો નહીં. બીજું આપણે શું શીખ્યા કે કાળના મુખમાંથી તે જ છૂટે છે જેને ભગવાનના દર્શન થાય છે. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.